ગાંધીનગરમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક આગામી પ્રજાસત્તાક પર્વની ઉજવણી માટે તૈયારીઓની કરાઈ સમીક્ષા કૃષિ શિક્ષણ સિંચાઈ અને આરોગ્ય વિભાગના અમલમાં મુકાયેલા સુધારાઓ અંગે રજૂ થયેલા અહેવાલ પર વિચાર વિમર્શ દાવોસમાં એગ્રી બિઝનેસ મુદ્દે લુઇસ ડ્રેફ્સ કંપની સાથે ગુજરાતની મહત્વપૂર્ણ બેઠક નાયબ મુખ્યમંત્રીએ ટોચના અધિકારી સાથે ભવિષ્યલક્ષી સહકાર પર કરી ચર્ચા ખાદ્ય તેલ પ્રોસેસિંગમાં ગુજરાતની મજબૂત ઓળખને કરી ઉજાગર ખેતી આધારિત ઉદ્યોગોમાં રોકાણ વધારવા પર ભાર દાવોસ ખાતેથી કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું સ્થિર નીતિઓ અને સ્પષ્ટ વિચારો સાથે ભારત વિશ્વાસપાત્ર ભાગીદાર તો સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં ભારતની સિદ્ધિઓ વિશે કરી વાત એઆઈના દુરુપયોગ પર વ્યક્ત કરી ચિંતા વિદેશ મંત્રી એસ જયશંકર અને સ્પેનના વિદેશ મંત્રી મેન્યુઅલ એલ્વેરેસ વચ્ચે યોજાઈ દ્વિપક્ષીય બેઠક એસ જયશંકરે કહ્યું બંને દેશો વચ્ચે આર્થિક ભાગીદારીએ દ્વિપક્ષીય સંબંધો માટે મહત્વપૂર્ણ આધાર વિદેશ મંત્રીએ કોર્ડોબા રેલ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર મૃતકોના પરિજનો પ્રત્યે વ્યક્ત કરી સંવેદના લોકશાહી અને ચૂંટણી વ્યવસ્થાપન પર ચર્ચા માટે નવી દિલ્હી ખાતે આજથી આંતરરાષ્ટ્રીય સંમેલનનો પ્રારંભ 3 દિવસ ચાલનારા સંમેલનમાં 36 સત્ર અને 40 બેઠકોનું આયોજન 70 દેશોના 100થી વધુ પ્રતિનિધિઓ થશે સહભાગી ચૂંટણી માટેના માપદંડ નવી ટેકનોલોજી અને શ્રેષ્ઠ રીત સહિતના વિષય પર મંથન વિકટ સ્થિતિમાં ફસાયેલા નાગરિકો માટે આશીર્વાદરૂપ બન્યું ગુજરાત પોલીસનું જીપી સ્મેશ પોર્ટલ અત્યાર સુધી 1150થી વધુ પરિવારોની સમસ્યાઓનો આવ્યો સુખદ ઉકેલ સુરક્ષાના આધુનિક કવચને કારણે પોલીસ અને પ્રજા વચ્ચેનો સેતુ વધુ મજબૂત ઉત્તર ભારતમાં શીતલહેરનો પ્રકોપ જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં લઘુત્તમ તાપમાન -6 ડિગ્રી રહેવાનું અનુમાન હરિયાણા મુંબઈ દિલ્હીમાં વહેલી સવારે ગાઢ ધુમ્મસનું સામ્રાજ્ય તો રાજ્યમાં ઠંડીમાં આંશિક રાહત 10.2 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે કેશોદ સૌથી ઠંડુ શહેર ગત કારોબારના ભારે કડાકા બાદ ભારતીય શેરબજારમાં આજે પણ ઘટાડાનો માહોલ સેન્સેક્સ 81,500ની નીચે કરી રહ્યો છે કારોબાર નિફ્ટીમાં 25,050ની સપાટી તૂટી સોનાનો ભાવ 1,57,000ને પાર ચાંદીનો ભાવ 3,33,000 તો ડોલર સામે રૂપિયો નીચલા સ્તરે